નમસ્કાર મિત્રો, યુનિટ 2 માં ચાલી રહેલ કંટ્રોલ ટેક્સ્ટ બોક્સને આપણે આગળ વધારીએ. તો તેની પ્રોપર્ટી લઈએ આપણે બોર્ડર સ્ટાઇલ. બોર્ડર સ્ટાઇલ પ્રોપર્ટી શું છે કે ટેક્સ્ટ બોક્સને બોર્ડર આપવી છે કે નહીં તે આ પ્રોપર્ટી દ્વારા નક્કી કરવામાં આવે છે. તેની પોસિબલ વેલ્યુ બે હોય છે, 1 અને 0. જો 1 હશે એટલે કે બોર્ડર સ્ટાઇલ આપણે અહીંયા જોઈએ, ટેક્સ્ટ બોક્સને સિલેક્ટ કરીએ અને તેની બોર્ડર સ્ટાઇલ પ્રોપર્ટી જોઈએ તો એમાં પોસિબલ વેલ્યુ 2 છે. 0 એટલે કે નન એટલે કે બોર્ડર સ્ટાઇલ એટલે કે બોર્ડર ટેક્સ્ટ બોક્સને બોર્ડર નહીં હોય, અને 1 એટલે કે ફિક્સ સિંગલ એટલે આ વેલ્યુ સેટ કરવાથી બોર્ડરને ટેક્સ્ટ બોક્સને બોર્ડર જોવા મળે છે. આ પ્રોપર્ટી બંને સમય શક્ય છે. તમે ડિઝાઇન ટાઈમ પણ એનું સેટિંગ કરી શકો છો અને રન ટાઈમ પણ સેટિંગ કરી શકો છો. ત્યારબાદ આવે છે મેક્સ લેન્થ, એટલે કે આ જે ટેક્સ્ટ બોક્સ છે એની અંદર વધુમાં વધુ કેટલા અક્ષરો ઇનપુટ થઈ શકશે. જોઈએ આમાં મેક્સ લેન્થ. મેક્સ લેન્થમાં જો 0 હોય તો આ ટેક્સ્ટ બોક્સમાં કેટલા અક્ષર ઇનપુટ થશે તેની કોઈ લિમિટ હોતી નથી. પણ જો લેન્થમાં તમે 5 ઇનપુટ કરો તો એનો અર્થ એવો થાય છે કે ટેક્સ્ટ બોક્સની અંદર તમે વધુમાં વધુ 5 અક્ષરો ઇનપુટ કરી શકશો. 15 કરો તો વધુમાં વધુ 15 કેરેક્ટર ઇનપુટ થશે. અને જો અનલિમિટેડ કરવું હોય તો મેક્સ લેન્થમાં તમારે 0 રાખવાનું રહેશે. ત્યારબાદ પ્રોપર્ટી છે, સોરી, આ પ્રોપર્ટી ફક્ત ડિઝાઇન ટાઈમ શક્ય છે, રન ટાઈમ શક્ય નથી. પાસવર્ડ કેરેક્ટર. આ પ્રોપર્ટી જે છે તેનું કામ શું હોય છે કે જ્યારે યુઝર ટેક્સ્ટ બોક્સની અંદર કોઈ ટેક્સ્ટ ઇનપુટ કરે ત્યારે ત્યાં જે ઇનપુટ થનાર ટેક્સ્ટ છે તે ડિસ્પ્લે ન થાય, પરંતુ તેની જગ્યાએ કોઈ પણ અન્ય કેરેક્ટર ડિસ્પ્લે થાય. જેમ કે આપણે ઘણી જગ્યાએ પાસવર્ડ ઇનપુટ કરતા હોઈએ છીએ ત્યારે આપણે જ્યારે પાસવર્ડ ઇનપુટ કરીએ ત્યારે આપણે પાસવર્ડના કેરેક્ટર ડિસ્પ્લે નથી થતા, પણ એના બદલામાં સ્ટારની નિશાની ડિસ્પ્લે થાય છે. તો આ પાસવર્ડ કેરેક્ટર, જેને આપણે પ્લેસ હોલ્ડર કેરેક્ટર તરીકે ઓળખીએ છીએ, તો આ પ્લેસ હોલ્ડર કેરેક્ટર ક્યાં રાખવા છે એ આ પાસવર્ડ કેરેક્ટર તરીકે જે પ્રોપર્ટી છે તેના દ્વારા નક્કી કરવામાં આવે છે. આ પ્રોપર્ટી બંને સમય શક્ય છે, રન ટાઈમ અને ડિઝાઇન ટાઈમ. જોઈએ આપણે પાસ કેરેક્ટર. અહીંયા આપણે સ્ટારની નિશાની મૂકી દઈએ એટલે તમે જોશો તો અહીંયા જે ટેક્સ્ટ બોક્સ છે, જો કે તમને ફોન્ટ મોટા કરી દો એટલે તમને ખ્યાલ આવી જાય, ત્યાં તમને દેખાય. ફોન્ટની સાઈઝ હું 24 રાખી દો. ઓકે, તો તમે અહીંયા જોશો તો સ્ટારની નિશાની આવશે અને કાઢી નાખીએ તો જે ટૂંકમાં ટેક્સ્ટ બોક્સની અંદર તમે જ્યારે પાસવર્ડ જેવું કોઈ સેટિંગ કરતા હો ત્યારે તમારા જે મૂળ કેરેક્ટર છે એ ન દેખાવા જોઈએ, પણ તેના બદલામાં અન્ય કોઈ કેરેક્ટર દેખાય. આ પ્રકારનું સેટિંગ કરવું હોય તો તમે આ પ્રોપર્ટી દ્વારા સેટ કરી શકો છો. ત્યાર પછી પ્રોપર્ટી આવે છે લોકડ. તો આ પ્રોપર્ટીનું કાર્ય શું છે? તો ટેક્સ્ટ બોક્સમાં રહેલી ટેક્સ્ટને ડિલીટ અથવા તો ચેન્જ ન કરવા દેવી હોય ત્યારે આ પ્રોપર્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કોઈ આજે ટેક્સ્ટ બોક્સની અંદર કોઈ પ્રોપર્ટી હોય એ ફક્ત ડિસ્પ્લે કરવી હોય, એમાં કોઈ ચેન્જીસ ન કરી શકાય અથવા તો એમાં કોઈ દૂર ન કરે, ડિલીટ ન કરી શકે, આવું સેટિંગ કરવું હોય તો લોક પ્રોપર્ટી કરી શકો છો. તેની પોસિબલ વેલ્યુ 2 હોય છે, ટ્રુ અને ફોલ્સ. જો ટ્રુ હશે તો યુઝર દ્વારા તેમાં ફેરફાર થઈ શકશે નહીં, અને જો ફોલ્સ હશે તો યુઝર દ્વારા ટેક્સ્ટમાં ફેરફાર થઈ શકે છે. આ પ્રોપર્ટી બંને સમય શક્ય છે, રન ટાઈમ અને ડિઝાઇન ટાઈમ. ત્યારબાદ આવે છે સિલેક્ટ લેન્થ. ત્યાર પછી નવી પ્રોપર્ટી સિલેક્ટ લેન્થ, સિલેક્ટ સ્ટાર્ટ અને સિલેક્ટ ટેક્સ્ટ. આ જે પ્રોપર્ટી છે ફક્ત
રન ટાઈમ હોય છે, આનું ડિઝાઇન ટાઈમ શક્ય નથી. તો સિલેક્ટ સ્ટાર્ટથી શું થાય છે? તો સિલેક્ટ સ્ટાર્ટથી ટેક્સ્ટનું સિલેક્શન કેટલા નંબરના અક્ષરથી થયું છે તે અક્ષરનો ક્રમ નંબર દર્શાવે છે. સિલેક્ટ લેન્થ, તો સિલેક્ટ લેન્થ છે જે એ સિલેક્ટ થયેલી ટેક્સ્ટમાં કેટલા અક્ષરોનો સમાવેશ થયો છે તેની સંખ્યા દર્શાવે છે. અને સિલેક્ટ ટેક્સ્ટ, તો સિલેક્ટ થયેલી ટેક્સ્ટની અંદર કેટલા અક્ષરો છે તે અક્ષરો દર્શાવે છે. આમ આ સિલેક્ટ લેન્થ, સ્ટાર્ટ અને ટેક્સ્ટ જે પ્રોપર્ટી છે એ ટેક્સ્ટ બોક્સની અંદર જે ટેક્સ્ટ રહેલી છે તેની લંબાઈ કેટલી છે, સિલેક્ટ થયેલા અક્ષરોની લંબાઈ કેટલી છે, એટલે કે કેટલા અક્ષરો સિલેક્ટ થયા છે, કયા અક્ષરથી સિલેક્શન થયું છે અને કયા અક્ષરો સિલેક્ટ થયા છે તે દર્શાવે છે. ત્યારબાદ ટેક્સ્ટ બોક્સની અંદર જે ફોન્ટ જે છે યુઝ થયો છે એને ફોન્ટને બોલ્ડ કરવા હોય, ઇટાલિક કરવા હોય, અંડરલાઇન કરવી હોય, તો આ પ્રકારનું પ્રોપર્ટી સેટિંગ કરવું હોય તો આ ફોન્ટ બોલ્ડ, ફોન્ટ ઇટાલિક, ફોન્ટ અંડરલાઇન જેવી પ્રોપર્ટીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ પ્રોપર્ટી પણ ફક્ત રન ટાઈમ શક્ય છે. ત્યારબાદ ટેક્સ્ટ બોક્સની અંદર રહેલ ફોન્ટની સાઇઝ વધારવી હોય તો ફોન્ટ સાઇઝ નામની પ્રોપર્ટી જે છે આ પણ પ્રોપર્ટી તમે રન ટાઈમ ઉપયોગ કરી શકો છો. આ ડિઝાઇન ટાઈમ શક્ય નથી. ફોન્ટ બદલાવા છે તો ફોન્ટ નામની પ્રોપર્ટીનો ઉપયોગ કરી શકો છો. તો આ પણ રન ટાઈમ હોય છે. ત્યારબાદ એની મેથડ, તો મેથડ તો જે આપણે જોઈ હતી તે પ્રમાણે મૂવ ઝેડ ઓર્ડર સેટ ફોકસ જે અગાઉ જોઈ ગયા તે કમાન્ડ બટનમાં. ઇવેન્ટમાં પણ એ જ ક્લિક, ડબલ ક્લિક, ગોટ ફોકસ, ડોટ ફોકસ. તો આ રીતના ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ છે એ પૂરો થયો. હવે જોઈએ લેબલ. તમે જોશો તો ટૂલ બોક્સની અંદર આ જગ્યાએ જે એ કરીને તમને જે દેખાય છે એના ઉપર પોઈન્ટ રાખશો તો તમને નીચે યલો કલરની બોક્સની અંદર એનું નામ દેખાશે લેબલ. સિલેક્ટ કરી ડ્રેગ કરીને આપણે અહીંયા મૂકશું. અને હું ટેક્સ્ટ બોક્સને ડિલીટ કરી નાખું. ઓકે, હવે આ જે લેબલ છે આમાં એના પણ ફોન્ટની સાઇઝ હું વધારી દઉં તો તમને ખ્યાલ આવી જશે કે શું છે. ઓકે, આ લેબલ જનરલી કોઈ પ્રોગ્રામની અંદર આઈડેન્ટિફાય કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો સેવેજ, તો તમે જોશો તો આ એક ટેક્સ્ટ બોક્સ જ છે અને એની સામે અહીંયા લખેલું છે ફાઇલ નેમ. તો આ બોક્સની અંદર શું એન્ટર કરવાનું છે તે માહિતી આપવા માટે થઈને જે સૂચના કે માહિતી દર્શાવવામાં આવે છે ફાઇલ નેમ. તો આ જે ડાયલોગ બોક્સની અંદર જે દર્શાવ્યું છે, આઈડેન્ટિફાય કર્યું છે કે અહીંયા આ વસ્તુ ઇનપુટ કરવાની છે, તો આ રીતના દર્શાવવા માટે થઈને લેબલનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણે અહીંયા જોશું આ લેબલ. તો તેની પ્રોપર્ટી, જે કોમન પ્રોપર્ટી આપણે જોઈએ, જે અગાઉના કંટ્રોલ છે તેમાં જોવા મળતી તે જ પ્રોપર્ટી અહીંયા પણ આવશે. નેમ, એપિયરન્સ, બેક કલર, ફોર કલર, ફોન્ટ, ઇનેબલ, વિઝેબલ, આ જે બધી એલિમેન્ટ જે અગાઉ આપણે જોયા તે બધી હશે. હવે બીજા જે કંટ્રોલ જે છે એમાં ન આવતી હોય અને આને લેબલને ફક્ત લેબલમાં જ આવતી હોય એવી પ્રોપર્ટી જોઈએ, જેને આપણે સ્પેશિયલ પ્રોપર્ટી તરીકે ઓળખીએ છીએ. તેમાં છે બેક સ્ટાઇલ. બેક સ્ટાઇલ પ્રોપર્ટી શું છે કે આ જે પ્રોપર્ટી દ્વારા તમે એને ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શક અને અપારદર્શકનું સેટિંગ તમે અહીંયા કરી શકો છો. તેની પોસિબલ વેલ્યુ 0 અને 1 હોય છે. જોઈએ આપણે એને. જો લેબલની 0 પ્રોપર્ટી હશે તો તે લેબલ પારદર્શક હશે, અને જો 1 હશે તો તે લેબલ અપારદર્શક હશે. આ પ્રોપર્ટી બંને ટાઈમ શક્ય છે, ડિઝાઇન ટાઈમ અને રન ટાઈમ. ત્યારબાદ ઓટો સાઇઝ. ઓટો સાઇઝની પણ પોસિબલ વેલ્યુ 2 છે, ટ્રુ અને ફોલ્સ. જો ટ્રુ હશે તો લેબલ ઓટોમેટિક સાઇઝ બદલશે અને જો ફોલ્સ હશે તો બદલશે નહીં. એટલે આ શું છે? તો
આ જે લેબલ જે છે આનું જે ટેક્સ્ટ છે આની અંદર જે માહિતી છે એની સાઈઝ જોશો તો એટલી છે અને લેબલની સાઈઝ એટલી છે. જો ઓટો સાઈઝમાં તમે ટ્રુ કરી દો તો આ જેટલી ટેક્સ્ટ હશે એટલી જ લેબલની એ સાઈઝ રહેશે. જોઈએ આપણે એને ઓટો સાઈઝને લઈએ, ફોલ્સ છે ત્યાં ટ્રુ કરી દઈશું એટલે તમે જોશો તો આ લેબલ જે છે જેટલા કેરેક્ટર હતા એ સાઈઝનું થઈ ગયું. હવે જો એની અંદર કેરેક્ટર વધે, લેબલ 1 છે, આપણે લેબલ 1 કરીએ તો એની ઓટોમેટિક લેબલની સાઈઝ પણ વધશે. એટલે આ પ્રોપર્ટી જે છે એ જે લેબલની જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટની સાઈઝ મુજબ વધઘટ ઓટોમેટિક થતી હોય છે. જો ટ્રુ હોય તો ઓટોમેટિક સાઈઝ બદલાતી રહેશે અને જો ફોલ્સ હશે તો નહીં બદલાય. ત્યારબાદ છે વર્ડ રેપ. સોરી, આ ઓટો સાઈઝ પ્રોપર્ટી બંને સમય શક્ય છે, ડિઝાઇન ટાઈમ અને રન ટાઈમ. હવે જોઈએ વર્ડ રેપ. વર્ડ રેપની પણ પોસિબલ વેલ્યુ બે હોય છે, ટ્રુ અને ફોલ્સ. જો વર્ડ રેપ પ્રોપર્ટી દ્વારા નક્કી કરી શકાય છે કે લેબલની પહોળાઈ કરતાં જ્યારે ટેક્સ્ટ મોટી હોય તો વધારાની ટેક્સ્ટ ઓટોમેટિક નીચેની લાઈનમાં આવી જશે કે નહીં તે નક્કી કરવા માટે વર્ડ રેપનો ઉપયોગ કરવામાં આવે છે. જો ટ્રુ હશે તો વર્ડ રેપ થશે એટલે કે ઓટોમેટિક નીચે આવી જશે અને જો ફોલ્સ હશે તો ઓટોમેટિક નીચે નહીં આવે. તો આ રીતના આની પણ પ્રોપર્ટી બંને સમય શક્ય છે, રન ટાઈમ અને ડિઝાઇન ટાઈમ. હવે લેબલને લગતા મેથડમાં જોઈએ તો પણ મૂવ, ઝેડ ઓર્ડર, સેટ ફોકસ જે અગાઉ જોયા તે, અને ઇવેન્ટની અંદર ક્લિક, ડબલ ક્લિક અને ચેન્જ જે આપણે અગાઉના જે કંટ્રોલ છે એની અંદર આવતા હતા તે સેમ ટુ સેમ છે. ત્યારબાદ નવો કંટ્રોલ છે ટાઈમર. ટાઈમરમાં પણ કોમન પ્રોપર્ટી નેમ, લેપટોપ, ઇનેબલ. હવે જોઈએ એની સ્પેશિયલ પ્રોપર્ટી ઇન્ટરવલ. આ એક એની સ્પેશિયલ પ્રોપર્ટી છે જે અન્ય કોઈ કંટ્રોલમાં જોવા મળતી નથી. તો આપણે એની આજે ઇન્ટરવલ પ્રોપર્ટી એટલે જોઈએ કે એનું કામ શું છે કે ઇન્ટરવલ એ ટાઈમર કંટ્રોલની અગત્યની પ્રોપર્ટી હોય છે. આ પ્રોપર્ટી દ્વારા નક્કી કરી શકાય છે કે ટાઈમર ઇવેન્ટનો અમલ કેટલા સમય પછી શરૂ થશે. જે આ પ્રોપર્ટીમાં જે સમય જે છે એ મિલી સેકન્ડમાં દર્શાવવામાં આવે છે. 1 સેકન્ડ બરાબર 1000 મિલી સેકન્ડ. એમ ઇન્ટરવલ પ્રોપર્ટીને 1 થી 65,535 વચ્ચે મિલી સેકન્ડ આપી શકાય છે. જેમ કે અહીંયા આપણે 1000 આપ્યું છે એમ એની લિમિટ છે 1 થી 65,535. તો આ ટાઈમરનો ઉપયોગ શું હોય છે કે આની અંદર એટલે કે ટાઈમર ઇવેન્ટ જે છે ટાઈમરની કોઈ ઇવેન્ટ છે કેટલા સમય પછી ચાલુ થશે તે દર્શાવવા માટે થઈને આ પ્રોપર્ટી પણ બંને સમય શક્ય છે, રન ટાઈમ અને ડિઝાઇન ટાઈમ. જોઈએ અહીંયા એક ક્લોક જેવું તમને ચિત્ર દેખાશે ટૂલ બોક્સની અંદર. એ ટાઈમર છે. તમે ટાઈમર અહીંયા મૂકી દો તો એની તમે અહીંયા જોશો તો ઇન્ટરવલ પ્રોપર્ટી છે. અહીંયા તમે અહીં 0 લખેલું છે. એમ તમે એમાં તમારી ઈચ્છા મુજબ કેટલા સમય પછી ચાલુ થવું છે એ ટાઈમર તમે અહીંયા મૂકી શકો છો. આ પ્રોપર્ટી પણ બંને સમય શક્ય છે. ત્યારબાદ જોઈએ એની ઇવેન્ટ જે છે ટાઈમર. તો ટાઈમર કંટ્રોલની ઇન્ટરવલ પ્રોપર્ટીમાં જેટલી મિલી સેકન્ડ દર્શાવેલી હોય ત્યાર પછી જેનો અમલ થાય તેને આપણે ટાઈમર ઇવેન્ટ તરીકે ઓળખીએ છીએ. તો આ એની એક જ ઇવેન્ટ હતી જેની કોઈ મેથડ હોતી નથી. ત્યારબાદ કંટ્રોલ આવે છે લિસ્ટ બોક્સ. લિસ્ટ બોક્સ તો તમે ઘણી જગ્યાએ જોયું હશે. તો એક નવો કંટ્રોલ અથવા નવો ઓબ્જેક્ટ લિસ્ટ બોક્સ, તેની પ્રોપર્ટી કોમન પ્રોપર્ટી જોઈએ તો નેમ, એપિયરન્સ, ઇનેબલ, વિઝેબલ, લેફ્ટોપ, હાઇટ, વિડ્થ, ટેબ ઇન્ડેક્સ, ટેબ સ્ટોપ, ટેક્સ, મલ્ટી સિલેક્ટ જે આપણે ટેક્સ્ટ બોક્સની અંદર જોયું. હવે જોઈએ એની સ્પેશિયલ પ્રોપર્ટી જે ફક્ત લિસ્ટ બોક્સને લાગુ થાય છે તે. અહીંયા જોશું તો સેવેજ કરીએ તો જે આની અંદર જે આવ્યું છે આ ખરેખર લિસ્ટ બોક્સ છે. આની અંદર તમે જોશો તો લિસ્ટ આખું આપેલું છે. તો આને લિસ્ટ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. જે આ સિંગલ જે છે એને ફક્ત ટેક્સ્ટ બોક્સ કહેવાય, પણ જ્યાં એક કરતાં વધારે ટેક્સ્ટ લિસ્ટ સ્વરૂપમાં મૂકવામાં આવે એને લિસ્ટ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ લિસ્ટ બોક્સ છે. તો ટાઈમમાંથી દૂર કરવું, લેબલ દૂર કરીએ અને લિસ્ટ બોક્સ આપણે
મૂકીએ. અહીંયા છે લિસ્ટ બોક્સ. ઓકે, આ લિસ્ટ બોક્સ અને એમાં ફોન્ટની સાઈઝ મોટી કરીએ 18. ઓકે, લિસ્ટની અંદર લિસ્ટ નામનું છે એમાં આપણે એડ કરીએ 1 2 3 4. આ રીતના લિસ્ટ બોક્સની અંદર આપણે એડ કરી દઈએ અને પછી આપણે સમજીએ. તો કોમન પ્રોપર્ટી તો આપણે જોઈ લીધી. હવેની જે સ્પેશિયલ પ્રોપર્ટી જે ફક્ત લિસ્ટ બોક્સને લાગુ પડે છે એમાંની પહેલી છે સ્ટાઇલ. તેની પોસિબલ વેલ્યુ 2, 0 અને 1, જેને આપણે 0 એટલે સ્ટાન્ડર્ડ અને 1 એટલે ચેકબોક્સ. જો તેની પોસિબલ વેલ્યુમાં 0 હશે તો જે ચેકબોક્સ વગરનું લિસ્ટ તમને જોવા મળશે. એટલે કે આપણે જોઈએ એની સ્ટાઇલ જે છે એમાં શું સેટ થયેલું છે, તેમાં 0 છે. જો 1 હશે તો તમે જોશો તો જો 1 હોય તો ચેક બોક્સ સાથેનું તમને લિસ્ટ જોવા મળશે. તો તમે જોશો તો અહીંયા જે લિસ્ટ છે એની સામે ચેકબોક્સ તમને જોવા મળશે. 1 ની સામે ચેકબોક્સ છે, 2, 3, 4 ની સામે. તો જો સ્ટાઇલમાં 0 હોય તો ચેકબોક્સ જોવા નહીં મળે અને જો 1 હશે તો એટલે કે ચેકબોક્સ જોવા મળશે. એટલે ચેકબોક્સ વાળું લિસ્ટ બોક્સ તમારે જો લિસ્ટ જોવું છે કે ચેકબોક્સ વગરનું, એ આ પ્રોપર્ટી દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ છે આ જોઈએ તો આ પ્રોપર્ટી ફક્ત ડિઝાઇન ટાઈમ શક્ય છે, રન ટાઈમ તેનું સેટિંગ શક્ય નથી. ત્યારબાદ છે સોર્ટેડ. એની પણ પોસિબલ વેલ્યુ છે 2, ટ્રુ અને ફોલ્સ. તો લિસ્ટ બોક્સમાં રહેલી તમામ આઇટમને આલ્ફાબેટના ક્રમ મુજબ ગોઠવવા માટે થઈને આ પ્રોપર્ટી ઉપયોગમાં લેવાય છે. જો ટ્રુ હશે તો તમામ આઇટમ આલ્ફાબેટ પ્રમાણે ગોઠવેલી હશે અને જો ફોલ્સ હશે તો આલ્ફાબેટ પ્રમાણે ગોઠવેલી નહીં હોય. જોઈએ તેનું સેટિંગ. સોર્ટેડ અહીંયા છે અને અહીંયા ફોલ્સ ટ્રુ કરી દો તો એની અંદર ઇનપુટ કરવામાં આવતી જેટલી પણ ટેક્સ્ટ છે એ આલ્ફાબેટમાં ગોઠવાઈ જશે. ફોલ્સ હશે તો જે પ્રમાણે તમે ઇનપુટ કરી છે તે જ ક્રમમાં રહેશે. આ પ્રોપર્ટી ફક્ત ડિઝાઇન ટાઈમ શક્ય છે, રન ટાઈમ શક્ય નથી. ત્યારબાદ છે લિસ્ટ. લિસ્ટ પ્રોપર્ટી, આ જે પ્રોપર્ટીનું કામ છે લિસ્ટમાં આઇટમ એડ કરવાનું. જે આપણે મેં અગાઉ કીધું તમને ખ્યાલ હોય તો આ 1, 2, 3, 4 જે ઇનપુટ કર્યા એ આપણે લિસ્ટ પ્રોપર્ટીમાં જઈને ઇનપુટ કર્યા હતા. અહીંયા જે લિસ્ટ પ્રોપર્ટી છે ત્યાં. તો આ લિસ્ટ પ્રોપર્ટીનું કાર્ય છે લિસ્ટ બોક્સની અંદર આઇટમ એડ કરવા. આ પ્રોપર્ટી બંને ટાઈમ શક્ય છે. ડિઝાઇન ટાઈમમાં તો આપણે જોયું હતું એ પ્રમાણે લિસ્ટની સામે જઈ અને જે પણ ટેક્સ્ટ ઇનપુટ કરવી છે એને આપણે ટાઈપ કરતા હતા. અને રન ટાઈમમાં જે ટેક્સ્ટ ઇનપુટ કરવી છે એ અહીંયા યુનિટ કોમાની અંદર દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે લિસ્ટ કાઉન્ટ. તો લિસ્ટ બોક્સમાં કુલ કેટલી આઇટમ રહેલી છે તેની સંખ્યા લિસ્ટ કાઉન્ટ પ્રોપર્ટી દ્વારા જાણી શકાય છે. આ ફક્ત રીડ ઓનલી પ્રોપર્ટી છે. તે ફક્ત આપણે વાંચી શકીએ છીએ કે આપણા લિસ્ટ બોક્સની અંદર કુલ કેટલી આઇટમ એડ છે. જેમ કે આપણે કુલ 4 1 2 3 4 એટલે કે 4 વસ્તુ ઇનપુટ કરી છે એટલે આપણે દેખાશે કે એની અંદર 4 આઇટમ એડ થયેલી છે. આ ફક્ત રન ટાઈમ છે, ડિઝાઇન ટાઈમ એનું શક્ય નથી. ત્યારબાદ છે લિસ્ટ ઇન્ડેક્સ. લિસ્ટ બોક્સમાં રહેલી આઇટમને સિલેક્ટ કરી હોય તો તે આઇટમનો ક્રમ લિસ્ટ ઇન્ડેક્સ પ્રોપર્ટી દ્વારા જાણી શકાય છે. એટલે કે જો આપણે 3 નંબર સિલેક્ટ કરીએ તો એ 3 જે છે એ કયા ક્રમે છે એ જાણવું હોય તો લિસ્ટ ઇન્ડેક્સ પ્રોપર્ટી દ્વારા તે જાણી શકાય છે. આ પ્રોપર્ટી પણ ફક્ત રન ટાઈમ છે, આ ડિઝાઇન ટાઈમ શક્ય નથી. ત્યારબાદ જોઈએ તેની ઇવેન્ટ પણ ડબલ ક્લિક જે અગાઉ જોઈ ગયા હતા. ઓકે, મેથડમાં આ નવી આવી છે એડ આઇટમ, રિમૂવ આઇટમ અને ક્લિયર. તો આ મેથડ શું છે કે લિસ્ટ બોક્સમાં કોઈ પણ આઇટમને ઉમેર્યું હોય તો એડ આઇટમ મેથડથી તમે ઉમેરી શકો છો. પછી લિસ્ટ બોક્સમાં રહેલી કોઈ આઇટમને તમારે દૂર કરવી હોય
તો રિમૂવ આઇટમ મેથડથી તમે ડિલીટ કરી શકો છો, અને લિસ્ટ બોક્સની અંદર રહેલી તમામ આઇટમને તમારે એકસાથે દૂર કરવી હોય તો ક્લિયર મેથડથી તમે આને દૂર કરી શકો છો. ઓકે, ત્યારબાદ ટેક્સ્ટ બોક્સ અને લિસ્ટ બોક્સનું કોમ્બિનેશન, બંનેનું કોમ્બિનેશન એટલે કે કોમ્બો બોક્સ. અહીંયા જોઈએ આપણે. ઓકે, આ જે છે એ ટેક્સ્ટ બોક્સ છે. ક્લિક કરો એટલે લિસ્ટ નીકળશે, એટલે આ લિસ્ટ બોક્સ બની ગયું. તો આ બંનેનું કોમ્બિનેશન એટલે કે કોમ્બો બોક્સ. હવે આની પ્રોપર્ટી કઈ હોય, આની ઇવેન્ટ કઈ હોય, તો ટેક્સ્ટ બોક્સને લગતી તમામ જે છે પ્રોપર્ટી ઇવેન્ટ મેથડ એ કોમ્બો બોક્સને લાગુ પડશે, અને લિસ્ટ બોક્સની જે તમામ પ્રોપર્ટી છે એ આને લાગુ પડશે. એટલે કોમ્બો બોક્સને ટેક્સ્ટ બોક્સ અને લિસ્ટ બોક્સની બંનેની પ્રોપર્ટી ઇવેન્ટ અને મેથડ લાગુ પડશે. એટલે આની આપણે ચર્ચા અહીંયા નહીં કરી, કારણ કે જે અગાઉ જે છે એ જ વસ્તુ અહીંયા